તો હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં તંત્રમાં મોટા ભાગની કામગીરી દરમિયાન આયોજન કરવામાં આવતું નથી તેમજ આડેધડ કામગીરી કરવામાં આવતી હોય છે જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધતી હોય છે। આવું જ હાલ ભાવનગર શહેરમાં જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં કામગીરી હાથ ધરી છે અને રોડ તોડી નાખ્યા છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના સંસ્કાર મંડળ રૂપાળી સહકારી હાટ સંસ્કાર મંડળથી રામ મંત્ર મંદિર તરફનો રોડ સુભાષનગર તણાજા રોડ સહિતના વિસ્તારમાં હાલ રોડ બનાવવાની ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ઘણા રોડ ખોદી નાખવામાં આવ્યા છે। ભાવનગર શહેરના રામ મંત્ર મંદિરથી સંસ્કાર મંડળ તરફ જવાના રોડ પર કેટલીક જગ્યાએ ડ્રેનેજ કે અન્ય કામ માટે આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યો છે તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે। આ આરસીસી રોડ 2-3 વર્ષ પૂર્વે જ હજુ બનાવવામાં આવ્યો છે અને આરસીસી રોડમાં થીંગડા મારવા મુશ્કેલ હોય છે ત્યારે હાલમાં મોટાભાગના રોડ ખખડધજ જોવા મળી રહ્યા છે। જો કે મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે આરસીસી રોડ બનાવવામાં આવે છે પરંતુ ત્યારબાદ તેની જાળવણી કરાતી નથી અને રિપેરિંગ પણ થતું નથી ત્યારે શહેરમાં ડામર રોડ બનાવવા જાગૃત લોકો માંગણી કરી રહ્યા છે। ભાવનગરમાં સુભાષનગર પછી સંસ્કાર મંડળથી લઈ સહકારી હાટ સુધી પછી ભરતનગર રોડ આ બધા રોડ ખોદી નાખ્યા છે અને હવે ખબર છે આ શાસકોને અધિકારીઓને કે ચોમાસું બેસવાનો બસ નજીકનો સમય છે છતાં અત્યારે તમે રોડના કામ આવી રહ્યા છે મતલબ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના બધા કોન્ટ્રાક્ટર એના જ લોકો છે અને કેમ વધારે પૈસા એના ખીચા ભરાય એ માટેનું મને એવું લાગે છે આખું કાવતરું છે। લોકોને જે થવું હોય થાય લોકો વનવે એક જ રોડ ઉપરથી બંને સાઈડમાં લોકો અવર જવર કરતા ને અનેક એક્સિડન્ટનો ભોગ બને છે। કોણ જવાબદાર? ઘણા ભાવનગરમાં રોડ રસ્તા હજી થવાના બાકી એ નથી કરવા પણ આ ભાવનગરની સિસ્ટમ છે સારા રોડ ઉપર રોડ કરવા એટલા માટે કે કોન્ટ્રાક્ટરના ખીચા ઓલરેડી ભરાઈ ગયેલા છે પણ કેમ વધારે ભરાય આ કાવતરું મને એવું લાગે છે આ શાસકો અધિકારી કરી રહ્યા છે। સંસ્કાર મંડળ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજની લાઈનો ખોલી નાખી છે। હા, અહીંયા તો ભાવનગરમાં આ શાસકોને અધિકારીને મને એવું લાગે ખબર જ પડતી નથી કારણ કે પહેલા રોડ કરે અને પછી ડ્રેનેજ લાઈન ખોદે છે એટલે જે રોડ હજી કર્યો હોય એને 15-20 દિવસ મહિનો થયો હોય ત્યાં ડ્રેનેજ મતલબ ડિપાર્ટમેન્ટમાં સંકલનના અભાવના કારણે નથી કોઈને પૂછતા અને રોડ કરે છે અને પછી વોટર સ્ટોમ લાઈન હોય કે પછી ડ્રેનેજ લાઈન હોય કે પાણીની લાઈનો આ બધા ખોદે છે તરત જ ખોદે છે એટલે લોકોને તો મને એવું લાગે અગવડતાની રોણિયા કાર્યપાલક વિદ્યા ડ્રેનેજ વિભાગ વાત કરીએ ઘણા બધા વિસ્તારોમાં રોડ સાથે ડ્રેનેજ નાખવાની લાઈનો ખોદી નાખવામાં આવી છે લોકોને પરેશાની થઈ રહી છે ક્યાં કામ પૂર્ણ થઈ શકે? હાલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે ઘણા વર્ષોથી ડ્રેનેજના પ્રોબ્લેમો હતા એને સોલ્વ કરવા માટેનું એક મહા અભિયાન ચલાવવામાં આવી રહેલું છે જે અન્વયે અત્યારે મેઇન મોટી ટ્રંક લાઈનો છે જેના મોટા ઘણા બધા પ્રશ્નો હતા જેમ કે આપણે હિલ ડ્રાઈવનો ઘણો બધો પ્રશ્ન હતો ભરતનગરના પ્રશ્નો હતા શિવાજી સર્કલ ઉપરના પ્રશ્નો હતા આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે અત્યારે એક મોટી લાઈનોનું આયોજન છે એ લાઈનોનું કામ મહદઅંશે છે લગભગ દિવાળી સુધીમાં તમામ કામો પૂર્ણ થઈ જવાની અમારી આશા છે। ખાસ કરીને કેવા પ્રકારના પ્રોબ્લેમ હતા આ વિસ્તારમાં? આ વિસ્તારોમાં ખાસ કરીને ડ્રેનેજ લાઈનો ઉભરાવાના પ્રશ્ન ગંદા પાણીની ફરિયાદોના પ્રશ્નો આવતા હતા અને ખાસ કરીને બધી જ લાઈનો એટલી બધી સિલ્ટિંગ હતી કે જે બહુ ધીમે પાણીનો 1 વર્ષથી સતત ભાવનગરની અંદર રોડ રસ્તાના કામો પડ્યા હોય એવું લાગે છે કે પૈસા ઉપરથી જે રૂપિયા આવે છે બજેટ આવે છે હમણાં જ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી કે 465 કરોડ રૂપિયા ભાવનગરને આપશું। હવે 465 કરોડ રૂપિયા કેમ વાપરી નાખવા જલ્દી એ પણ ચૂંટણી આવે એ પહેલાં એની ઉતાવળ હોય એવું મને જણાય છે। કોર્પોરેશનની ચૂંટણી આવે એ પહેલાં 465 કરોડ વાપરી અને પોતાના મળતિયાઓ જે કામ કરવાવાળા છે કોન્ટ્રાક્ટરો છે અને એમાંથીને જે કાંઈ આડકતરા ફાયદા લેવાતા હોય એ લઈ અને ઠેકાણે પાડવા એટલી ઉતાવળ હોય એવું લાગે છે। વિકાસના કામો થાય એમાં બધાને રાજી હોય બધા એનો સાથ સહકાર પણ આપે પરંતુ આયોજન વગરના વિકાસના કામો હંમેશા દુઃખદાયક જ નીવડે। ચારે બાજુ રસ્તાઓ ખોદાઈ ગયા છે ઓલ્ટરનેટ છે નહીં કે બીજા રસ્તેથી ક્યાં ચાલવું એના બાયપાસ આપ્યા નથી ને જે આપ્યા છે દુષ્કર છે ત્યાંથી જઈ ન શકાય અને ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકો અને મહિલાઓ દરરોજ 10 થી 12 એક્સિડન્ટ થાય છે અને દુવિધામાં પડે છે। અમારી માગણી છે કે તમે જે કંઈ કામ કરો એ કામ એક પછી